નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસાના નવા વાસમાં આવેલા રામદેવ પીરના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ બીજ નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું। નટવરજી ઠાકોર, ચકાભાઈ, સુખદેવભાઈ ઠાકોર પરિવાર તરફથી આવનાર ભક્તોને આવકાર આપી ભક્તિમય વાતાવરણમાં પ્રસાદ સાથે આનંદ ઉલ્લાસ કરાવાયો। ડીસા નવાવાસમાં વર્ષો જૂના આવેલા રામદેવ પીરના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભજન સંધ્યાનો રાત્રિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો માટે પ્રસાદનું પણ આયોજન કરાયું હતું। રાત્રે ભજન સંધ્યામાં અરુણા બારોટ તેમજ અન્ય નામી અનામી કલાકારો દ્વારા આવનાર ભક્તોને ભક્તિમય વાતાવરણમાં મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ તમામ આયોજન નટવરજી ઠાકોર, ચકાભાઈ, સુખદેવભાઈ ઠાકોર પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું। નવાવાસ પોલીસ લાઇનની સામે આવેલ બાબા રામદેવ પીર મંદિરમાં દર વર્ષે હજારો ભક્તો રામદેવ પીરના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે અને ભગવાન રામદેવ પીર પણ આવનાર ભક્તોની મનોકામના અને આસ્થા પૂર્ણ કરે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ નોમના દિવસે નીજા ચડાવવા તેમજ ભાદરવા સુદ 11ના શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં આ પરિવાર દ્વારા ડીસાની તમામ ધર્મપ્રેમી જનતાને જોડાવા માટે પ્રેમપૂર્વક આગ્રહ પણ કરવામાં આવ્યો છે।